નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 100 પોઈન્ટ વધીને 25,103 ના અંક સાથે બંધ આવ્યો છે. આજે ડિફેન્સ તથા રિયાલિટીને બાદ કરતા લગભગ તમામ ઇન્ડાઇસીસ પ્લસમાં બંધ આવ્યા છે. આજે વેસ્ટ લાઈફ ફૂડ વર્લ્ડ 10.5% તેજીમાં રહ્યો હતો અને ખરીદીની સુવર્ણ તક આજે સોનામાં મળી હતી. સોનું લગભગ 1% જેટલું આજે ઘટ્યું હતું. દોસ્તો, આમ તો આપણે ત્યાં એવું કહેવાય છે કે રૂપિયો કમાવો સહેલો નથી, પરંતુ જેવો ટાર્ગેટે પ્રોફિટ બુક કરતા રહે છે અને નીચા ભાવે એટલે કે ઘટાડે માલ ઉપાડતા રહે છે તેઓના માટે રૂપિયો કમાવો અઘરો પણ નથી. આજે કેપ્રી ગ્લોબલ કેપિટલમાં 19%ની તેજી રહી હતી. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 649 કરોડ હતું તે વધીને 957 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 83 કરોડથી વધી 178 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 49% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 65% છે. માર્કેટ કેપ 14,994 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 182 રૂપિયા છે. પીઈ રેશિયો 31 છે. આરઓસી 11.20% છે. આરઓઈ 11.80% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.87 છે. એફઆઈઆઈ 1% છે. ડીઆઈઆઈ 14.5% છે. પબ્લિકનું હોલ્ડિંગ 14.62% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ. પાવર ઉત્પાદન કરતા જનરેટર, ટર્બાઇન વગેરે હેવી ક્ષમતાવાળા ઉપકરણ બનાવે છે આ કંપની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 458 કરોડ હતું તે વધીને 538 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 76 કરોડથી વધી 95 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 46% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 33% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 39 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1185 કરોડ છે. માર્કેટ કેપ 19,314 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 608 રૂપિયા છે. સ્ટોકમાં આજે 2.5%ની તેજી રહી હતી. પીઈ રેશિયો 56 છે. આરઓસી 44% છે. આરઓઈ 32% છે. ડિવિડન્ડ yield 0.43% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.84% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 28% છે. ડીઆઈઆઈ 10.63% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.52% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ક્રાઉન લિફ્ટર્સ લિમિટેડ. આ એક માઇક્રોકેપ કંપની છે. માર્કેટ કેપ 235 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 210 રૂપિયા છે. સ્ટોકમાં આજે 10%ની તેજી રહી હતી. 52 વીક આજે 325 સુધી ગયેલો છે. પીઈ રેશિયો 24 છે. આરઓસી 19% છે. આરઓઈ 20% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. માર્ચ 24 ક્વાર્ટરમાં જે સેલ્સ 10 કરોડ 56 લાખ હતું તે વધી 11 કરોડ 14 લાખ થયું છે. નેટ પ્રોફિટ 1 કરોડ 88 લાખથી વધી 3 કરોડ 25 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 161% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 21% છે. બોરોવિંગ 47 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 51 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 69.71% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 30.29% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. દોસ્તો, ફોકસ લાઇટિંગમાં આજે 10%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. 5 દિવસ સુધીનું જો રિટર્ન જોઈએ ને તો 38% છે અને 1 મહિનાનું રિટર્ન 43.93% વળતર આપ્યું છે આ કંપનીએ. સ્ટોક પ્રાઇસ 126 રૂપિયા છે. કંપની પ્રોફિટેબલ છે અને આ નાની કંપનીએ મોટો ધડાકો કર્યો છે. આગળની કંપની છે તારાસન ઇન્ફ્રા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ. આ કંપનીમાં આજે 2%ની તેજી રહી હતી. સ્ટોક પ્રાઇસ 60 રૂપિયા છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ. આ કંપનીમાં આજે 9.25%ની તેજી રહી હતી. 5 દિવસમાં 15.92% અને 1 મહિનામાં 18.60%નું વળતર આપ્યું છે આ કંપનીએ.
ઘણા લાંબા સમયથી કન્સોલિડ કરતા આ સ્ટોકની ખીચડી હવે પાકી ગઈ હોય તેવું લાગે છે. દોસ્તો, એક સજ્જનનો સવાલ છે રિલાયન્સ પાવર ઉપર. આ કંપની પુનઃજીવિત થઈ છે. સુઝલોન એનર્જીની જેમ જ મેનેજમેન્ટમાં એક પેઢી બદલાઈ ગઈ છે અને લગાતાર નુકસાનીમાં ચાલતી કંપની હવે પ્રોફિટમાં આવી છે. માટે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. એક સજ્જનનો સવાલ છે સર્વેશ્વર ફૂડ હોલ્ડ કરાય કે કેમ? તો ભાઈ, આ કંપની તો ઓલરેડી પ્રોફિટેબલ છે. સેલ્સ ગ્રોથ સારો છે, પ્રોફિટ ગ્રોથ ઘણો સારો છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. આગળની કંપની છે આનંદ રાઠી વેલ્થ લિમિટેડ. આ એક મ્યુચ્યુઅલ ફંડ વિતરક કંપની છે અને બ્રોકર પણ છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 184 કરોડ હતું તે વધીને 222 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 57 કરોડથી વધી 74 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 45 કરોડ, ત્યાંથી 127 કરોડ, 169 કરોડ, 226 કરોડ થઈ અને 301 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 32% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 82% છે. બોરોવિંગ 79 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 732 કરોડ છે. માર્કેટ કેપ 16,467 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1984 રૂપિયા છે અને 52 વીક હાઈ 2323 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 56 છે. ROC 56% છે. ROE 45% છે. ડિવિડન્ડ yield 0.53% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 47.29% છે. FII 4.85% છે. DII 7.21% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 40.66% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.